છે બોટાદ જિલ્લાના ગોરડકા ગામે કેરી નદીના કાંઠા ઉપર જે હું બ્રિજ દેખાડી રહ્યો છું, આ હાઈવે રોડ ઉપરનો આ ગોરડકા ગામે બ્રિજ આવેલો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બ્રિજ જે છે એ 65 થી 70 વર્ષ પહેલાનો આ જૂનો બ્રિજ છે અને હાલ જર્જરિત હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે. આ બ્રિજની નીચે લોખંડ પણ દેખાઈ રહ્યું છે. સાઈડમાં દરેક જગ્યાએ જે કહી શકાય કે પોપડા છે તે ખરી ગયા છે. પોપડા પણ અમુક જગ્યાએ બહાર ખરી ગયા તેવું પણ સામે આવી રહ્યું છે. અને આ જે બ્રિજ છે આની ઉપરથી અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ઉના, ગીર સોમનાથ, ભાવનગર સહિતનો જે રસ્તો છે એ રસ્તા ઉપરથી મોટી સંખ્યામાં જે વાહન ચાલકો છે એ પસાર થાય છે. અને આ જે બ્રિજ છે એ ધોરીમાર્ગ ઉપરનો બ્રિજ છે. ત્યારે આજે તે વડોદરાની અંદર પણ એક પુલ દુર્ઘટના ઘટી છે અને તેવી દુર્ઘટના અહીંયા ન ઘટે તેને લઈ ગામ લોકો અને મુસાફરો, વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક અસરથી આ જર્જરિત જે પુલ છે તેને રિપેર કરવામાં આવે અથવા તો નવો બનાવવામાં આવે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ.